નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી થઈ ગઈ છે અને તેની જે ફોર્મની પીડીએફ આવે તે કોઈ કારણોસર ડાઉનલોડ કરવાની બાકી રહી ગઈ હોય અને હોઈ શકે કે વેબસાઇટમાં ઘણા બધા ઇસ્યુ ચાલે છે, તો તેના કારણે પણ તે પીડીએફ ડાઉનલોડ ન થઈ શકી હોય, તો તેના માટે તે પીડીએફને ફરીવાર ક્યાંથી અને કેવી રીતના ડાઉનલોડ કરીશું તે આ વિડીયોમાં તમને લાઈવ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને ચેનલમાં પહેલી વાર આવતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો। તો ફાર્મર રજિસ્ટ્રેશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ કે પછી કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો આપણે અહીંયા જે ક્રોમ બ્રાઉઝર છે તેનો યુઝ કરીશું। ત્યારબાદ તમારે અહીંયા ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે ફાર્મર રજિસ્ટ્રી। જેવું તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે અહીંયા તમારી પાસે પહેલી જ વેબસાઇટ આવશે। એક ખાસ ધ્યાન દેજો કે આમાં જે વેબસાઇટ આવે તે અહીંયા સ્ટેટ વાઇઝ અલગ અલગ આપવામાં આવેલ છે। તો અહીંયા જે GJFR વાળી વેબસાઇટ છે તે વેબસાઇટ જ તમારે ખોલવાની રહેશે। તો વેબસાઇટ ઓપન કર્યા બાદ આ રીતના કંઈક પેજ આવશે તમારી પાસે, જ્યાં તમે થોડાક નીચે આવીશું એટલે આ રીતના જે લોગિનનું ઇન્ટરફેસ આવશે, જ્યાં તમારે અહીંયા ઓફિશિયલ અને ફાર્મર બે ઓપ્શન આપવામાં આવેલ છે, જેમાં જે ફાર્મર વાળું છે ઓપ્શન તેના ઉપર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જે પહેલું કોલમ છે તેમાં જે રજિસ્ટ્રેશન ટાઈમે મોબાઈલ નંબર આપેલ હોય તે નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે અને નીચેના કોલમમાં જે પાસવર્ડ છે તે પણ જે રજિસ્ટ્રેશન ટાઈમે બનાવેલો હોય તે પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે। અને પાસવર્ડ ન ખબર હોય તો તમે અહીંયા ઓટીપી વાળું ઓપ્શન છે તે સિલેક્ટ કરી તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે તે ઓટીપી અહીંયા એન્ટર કરી અને ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ છે તે બાજુના કોલમમાં એન્ટર કરી અને નીચે જે લોગિન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમે લોગિન થઈ જશો। લોગિન થઈ ગયા બાદ આ રીતના પેજ આવે છે, જેમાં તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળતા છે। તેમાં જે આ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ વાળું ઓપ્શન છે ત્યાંથી તમે તમારા ફોર્મનું જે સ્ટેટસ હોય તે ચેક કરી શકો છો। ત્યારબાદ અહીંયા વ્યૂ માય ઇન્ફોર્મેશન એ ઓપ્શન ઉપરથી તમે રજિસ્ટ્રેશન ટાઈમે જે પણ કાંઈ ડિટેલ આપેલ છે તે તમામ ડિટેલ તમે અહીંયાથી ચેક કરી શકો છો। અને અહીંયા ઉપર તમને એક ડાઉનલોડ પીડીએફ વાળું ઓપ્શન જોવા મળતું હોય છે, તેના ઉપર ક્લિક કરો એટલે તમારા ફોનમાં તે પીડીએફ ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે તમે જે તમારા ફોર્મની પીડીએફ છે તે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કર્યા બાદ તે ફોર્મની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો।